કે તમે પણ તમારા જીવનમાં 3 વખત મંગલાચરણ કરજો. 3 જ વખત નહીં હો, 3 વખત. ક્યારે? બાલ્ય અવસ્થામાં, યુવાની અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં. તમે બાળક હોય ત્યારે પણ ભગવાનને ભજો, યુવાન થાવ ત્યારે પણ ભગવાનને ભજો અને વૃદ્ધ થાવ ત્યારે પણ ભગવાનને ભજો. જીવનના 3 કાળમાં તમે ભગવાનને ભજો. દુઃખમાં ભગવાનને ભજો, સુખમાં ભગવાનને ભજો અને અંતકાળે ભગવાનને ભજો. દિવસમાં 3 વાર ભગવાનને ભજવા. સવારે, બપોરે અને સાંજે સૂવો ત્યારે. અને આ સવારમાં તો ભગવાનને ઉઠીને ખરેખર યાદ કરવા જોઈએ. એક 25 પૈસાની ચોકલેટ તમને આપે ને તમે એનો આભાર વ્યક્ત કરો છો, તો પરમાત્માએ તમને 8 કલાક 10 કલાકની નીંદરમાંથી પછી તને જગાડ્યો છે. એ ઊભો થા, જાગ. તો એને થેન્ક યુ ના હાલે? ન કેવું જોઈએ થેન્ક યુ ને? હુવા દીધો તો વિચાર કરો, તો ઉઠાડ્યો જ ન હોત તો એને પણ કહેજો સવારમાં ઉઠીને થેન્ક યુ. ચાનો કપ દેખાય ત્યાં આંખ ખુલે. ઉઠતા વેત આમ 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 ચારે બાજુ કુમરિયું મારે ચા. એને ચા ન મળે ને ત્યાં સુધી એની ચામાં ચીડીની આંખું ન ખુલે. લ્યો, ચા તો પહેલા જોઈએ. કોણ જાણે કેવો અમૃતનો એમાં સ્વાદ આવતો હશે. અને જો કોઈ ચા બનાવવા વાળું ન હોય તેથી પોતે પછી એને મહારાજ બને, ખંભે નાખે નેપકિન, ગોતે તપેલી, પછી પોતે ચા બનાવે અને પછી પોતાની બનાવેલી ચામાં એકાદો ભળે ને આમ આમ જોઈ લે ને, અરે મેં બનાવી, પીવો તો ખરા છે ને. બાકી વરને એની માં વખાણે, બીજું તો કોણ? કરાગ્રે વસતે લક્ષ્મી. ભગવાનને સવારમાં થેન્ક યુ બોલો, પ્રભુ તે મને જગાડ્યો છે. બીજી વાત, બપોરે ભગવાનને પ્રણામ કરો, પ્રભુ મારી ઈચ્છાથી હું ભોજન કરી શકું છું, પણ તારી ઈચ્છા ન હોય ને તો મારા પેટમાં નાખેલું અનાજ મને પચે નહીં. તારી કૃપા છે એટલે મારા ઉદરમાં જઠરાગ્નિ પ્રગટ થયો અને તે મારા અનાજને તે પાચન કરાવ્યું છે. માટે તારો આભાર છે. પરમાત્માનો આભાર વ્યક્ત કર્યો. અને છેલ્લે સાંજે જ્યારે આખા દિવસની દોડધામ ભરે જિંદગીમાંથી તમે આવો અને સાંજે જ્યારે પથારીમાં બેસો ને ત્યારે 2 મિનિટ માટે ભગવાનને પ્રાર્થના કરજો, પ્રભુ આખા દિવસને તે મને, મારો આખો દિવસ તે ખૂબ સુંદરમય રીતે તે મને પસાર કરાવ્યો. આજનો દિવસ મારો તે મંગલ પ્રસાર કર્યો, માટે તારો આભાર છે. સાંજે ભગવાનને આભાર માની અને તમે નિંદ્રાને આધીન થઈ જાઓ. ભગવાન તમને ખૂબ નિંદર આપશે. ભગવાને આપણને બધું આપ્યું છે, માટે એનો આભાર વ્યક્ત કરો. 3 વખત જન્મા અહીંયા મંગલાચરણ થયું. અને પેલું મંગલાચરણ ભગવાન વેદવ્યાસ લખે છે. જન્માદિ જેના ઘણા જ હેતુઓ, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતસ. જન્માદિ જેના ઘણા જ હેતુઓ છે એવો ભગવાન નારાયણ, જેની પાસે 3 કથાઓ, 3 જેની પાસે કર્મો છે. મેં ગઈકાલે 3 કાર્યો ભગવાનના વર્ણવ્યા: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ભગવાનનું 3 કાર્ય છે. આ જગતનું નિર્માણ કરવું, જગતનું પાલન કરવું અને જગતનો સંહાર કરવો. પણ આ 3 વસ્તુની સાથે ભગવાનની અંદર બહુ સુંદર અવસ્થા છે. ઉત્પત્તિમાં ભગવાનને મોહ નથી. આ દુનિયાનું સર્જન કરે બ્રહ્મા, તો બ્રહ્માને કોઈ જાતનો મોહ નથી કે આ મારા દીકરાઓ છે તો હું આમ તેમ, એને જરાય બ્રહ્માને આ ઉત્પત્તિમાં મોહ નથી. ભગવાન વિષ્ણુ આ ધરતીનું પાલન કરે છે, બધાને જીવાડે છે. ભગવાન વિષ્ણુને અહંકાર નથી. અને છેલ્લે ભગવાન શિવ આ દુનિયાનો નાશ કરે, એનો લય કરે, વિનાશ કરે છે. છતાં પણ ભગવાન શિવને કોઈ શોક નથી. આપણે ત્યાં દીકરાનો જન્મ થાય એટલે આપણે મોહમાં પડી જઈએ, આ મારો દીકરો, મારો દીકરો. આપણે એને મોટો કરીએ એટલે આપણને અહંકાર આવે, હું કમાવું છું એટલે મારા દીકરા હરખું જીવે છે. અને જ્યારે આપણા પરિવારમાંથી કોઈ મૃત્યુ પામે એટલે આપણને દુઃખ લાગે. પણ ભગવાનને 3 અવસ્થામાંથી એક પણ જગ્યાએ કશું જ નથી. નથી મોહ, નથી અહંકાર, નથી કોઈ એને શોક. એટલા માટે કહ્યું છે પરમાત્મા નિરાકાર છે. નિરાકાર મોકાર મૂલમ તુરીયમ. નિરાકાર છે પ્રભુ, નિરાકાર છે, એનો આકાર નથી. ભગવાનની 3 વસ્તુ બીજી પણ મને તમને ગમે છે. ભગવાનની આકૃતિ, ભગવાનની કૃતિ
અને ભગવાનની પ્રકૃતિ, આ ત્રણેય વસ્તુ મને તમને ગમે છે. ભગવાનની આકૃતિ કેવી? ભગવાનનું સ્વરૂપ સારું છે. સચ્ચિદાનંદ રૂપાય, ભગવાનની આકૃતિ સારી છે. ભગવાનની આકૃતિ સારી છે એટલે ભગવાનનું રૂપ સારું છે. ભગવાનની કૃતિ, ભગવાનનું કાર્ય સારું છે. વિશ્વપત્યાદિ હેતવે જન્માંદ્યસ્ય યતાન્વયા જન્માદ્યસ્ય યતોન્વયા. ભગવાનના જન્માદિ ઘણા જેના હેતુઓ છે એ ભગવાનનું કૃતિ છે. અને ભગવાનની પ્રકૃતિ કેવી છે? તાપત્રય વિનાશાય, આ દુનિયાના તાપ અને સંતાપને હરી લે. એટલે ભગવાનની પ્રકૃતિ એટલે ભગવાનનો સ્વભાવ પણ સારો છે. આ ત્રણ વસ્તુ મને તમને ગમી છે. નિકો એના હાથમાં કલમ હતી તો લખી શકતા હતા કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ. મૂળ તો વાત ભગવાનની લખવાની છે ને, તો એને ન લખ્યું. લખ્યું સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ લખ્યું. તો શું કામ નહીં લખ્યું કૃષ્ણ નામ? મને તમે બતાવો. થવો જોઈએ ને પ્રશ્ન કે ભગવાનનું નામ શું કામ ન લખ્યું? સત્ય જ શું કામ લખ્યું? પહેલી વાત તો એ છે સત્ય જ ઈશ્વર છે. આ દુનિયાનું સત્ય એ જ ઈશ્વર છે. સત્ય ઈશ્વર રહ્યું છે આ દુનિયાનું. બીજી વાત, ભગવાન વેદવ્યાસને વિચાર આવ્યો હશે કે કદાચ હું લખી નાખીશ અહીંયા કૃષ્ણમ પરમ ધીમહિ, તો આવનારો સમય કલિયુગ છે અને આ કલિયુગના માણસોમાં સમયાંતર થશે, સમય વ્યતીત થશે, એટલે એ સમયમાં ધર્મના ફાટાઓ પડશે. પછી અમે વૈષ્ણવ સંપ્રદાયમાં, અમે આ સંપ્રદાયમાં, અમે આ સંપ્રદાયમાં, અમે આમાં, અમે આમાં, એટલે સંપ્રદાયોના વાડા પડશે. એટલે પછી આ ગ્રંથ માટે બાંધવાનું થશે, ઝઘડો થશે. જો રામ લખું તો રામને માનનારા એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે, કૃષ્ણ લખું તો કૃષ્ણને માનનારા એમ કહેશે આ ગ્રંથ અમારો છે. પણ શું કામ એને ન લખ્યું? તો એનું એક જ માત્ર કારણ છે, આ ગ્રંથ માટે કોઈ ઝઘડો ન કરે એટલા માટે લખી નાખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ લખ્યું. શું કામે લખ્યું? આ ગ્રંથનો ઝઘડો ન થાય. ભગવાનને વંદન કર્યા. ત્યારબાદ ધીમહિ એટલે આ ગાયત્રી મંત્ર થયો. ગાયત્રી મંત્રનો વિસ્તાર જ શ્રીમદ ભાગવત છે. ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. ચોવીસ અક્ષરનો બનેલો ગાયત્રી મંત્ર છે અને એ 24 અક્ષરનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત.